નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર જે છે એ આવી ચૂક્યા છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા તમામ પરીક્ષાઓના પરિણામ જે છે એ હવે માત્ર 30 દિવસની અંદર જાહેર કરી દેવામાં આવશે. એટલે કે તમે જે છે એ પરીક્ષા આપી એના 30 દિવસ અંદર અંદર તમારું પરિણામ જે છે એ જાહેર કરી દેવામાં આવશે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી હંમેશા પરિણામ બાબતે જે છે એ પાછળ રહે છે, તો એની આ છાપ દૂર કરવા માટે યુનિવર્સિટી દ્વારા જે છે એ નવા પગલાં લેવામાં આવે છે અને આ બાબતે નવા નિર્ણયો જે છે એ જાહેર કરવામાં આવેલા છે. તો આજના આ વિડીયોની અંદર આપણે તમામ કોર્સના વિદ્યાર્થીઓના પરિણામ બાબતે આ ખૂબ જ અગત્યની અપડેટ આવી છે એના વિશેની સંપૂર્ણ ચર્ચા કરવાના જ છીએ. તો તમે અહીંયા જોઈ શકો છો તમામ કોર્સના વિદ્યાર્થીઓના પરિણામ. યુનિવર્સિટી દ્વારા હવેથી તમામ પરીક્ષાઓના પરિણામ માત્ર 30 દિવસની અંદર જાહેર કરવામાં આવશે. અને એ બાબતે જે અપડેટ છે તમે અહીંયા જોઈ શકો છો. પાટણ યુનિવર્સિટીમાં હવે પ્રોફેસરોને પેપર ચેકિંગમાં 300ની લક્ષ્મણ રેખા, 30 દિવસમાં પરિણામ. નવી શિક્ષણ નીતિ અંતર્ગત 30 દિવસમાં પરિણામ જાહેર કરવા મોડ્યુલ તૈયાર માર્ચ 2026 થી લાગુ પડશે. હવે મરજી નહીં ચાલે, દરેક માન્યતા પ્રાપ્ત અધ્યાપકોએ પેપર ચેકિંગ કરવા પડશે, નહીં તો કાર્યવાહી કરવામાં આવશે. એટલે કે હવે તમારા જે પણ પ્રોફેસરો છે એ તમામને જે છે એ 300 પેપર જે છે એ ચેક કરવા પડશે અને તમારું પરિણામ જે છે એ પરીક્ષા પૂરી થઈ એના 30 દિવસ અંદર અંદર જે છે એ જાહેર કરી દેવામાં આવશે. જે નવી એજ્યુકેશન પોલિસી જે છે એ લાગુ થઈ છે, માર્ચ 2026 પછી જે પણ પરીક્ષાઓ લેવામાં આવશે એ તમામ પરીક્ષાઓના પેપર પરિણામ જે છે એ માત્ર ને માત્ર 30 દિવસની અંદર જે છે એ જાહેર કરી દેવામાં આવશે. આગળ તમે જોઈ શકો છો, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલા લાખો વિદ્યાર્થીઓ માટે મોટા અને આનંદના સમાચાર છે. નવી શિક્ષણ નીતિ અંતર્ગત 30 દિવસમાં ફરજિયાત પરિણામ જાહેર કરવા માટે કુલપતિ ડોક્ટર કેસી પોરિયા, રજિસ્ટ્રાર ડોક્ટર રોહિત દેસાઈ અને પરીક્ષા નિયામક મિતુલ દેલિયા દ્વારા નિષ્કર્ષ બાદ પરીક્ષાની મૂલ્યાંકન પદ્ધતિમાં મોટો ફેરફાર કરવાનો નિર્ણય કરાવ્યો છે. પેપર ચેકિંગમાં હવે બલ્ક સિસ્ટમના બદલે ડિવિઝન સિસ્ટમ અપનાવાશે, જેના માટે 300નો ફોર્મ્યુલા અમલમાં મૂકવા જઈ રહી છે, જે વર્ષ 2024માં માર્ચ મહિનાની પરીક્ષાથી અમલમાં મુકાશે. જે પૂર્વે પ્રથમ જાન્યુઆરીથી શરૂ થઈ રહેલ પરીક્ષાના મૂલ્યાંકનમાં ટ્રાયલ પણ જે છે એ કરવામાં આવશે. તો જે સેમેસ્ટર 1ના વિદ્યાર્થીઓ છે એમનું પરિણામ પણ જે છે એ હવે 30 દિવસની અંદર આવી જાય તેવી જે છે એ પૂરેપૂરા ચાન્સીસ છે. યુનિવર્સિટીમાં અત્યાર સુધી પેપર ચેકિંગમાં કોઈ લિમિટ નથી. ઈચ્છા અનુસાર અધ્યાપકો 500 થી 1500 જેટલી ઉત્તરવહીનો જથ્થો સ્વીકારતા વધુ જથ્થો હોવાના કારણે સમયસર પેપર ચેક ના કરાતા પરિણામો 3 મહિના સુધી જે છે એ લંબાયા કરતા હતા. બીજી તરફ અનેક માન્ય અધ્યાપકો જે છે એ પેપર ચેકિંગની જવાબદારીમાંથી છટકતા હતા. હવે આ બધું જે છે એ બંધ થશે. પરીક્ષા વિભાગે તમામ સંલગ્ન કોલેજોને પત્ર લખી સ્ટાફની વિગતો જે છે એ મેળવી યાદી તૈયાર કરવાની પ્રક્રિયા જે છે એ શરૂ કરી દીધી છે. વિગતો આવ્યા બાદ 300ની ફોર્મ્યુલા મુજબ અધ્યાપકોનો ડેટા તૈયાર કરી દરેકને ફરજિયાત મૂલ્યાંકન માટેની કામગીરી સોંપવામાં આવશે. પેપર તપાસવાનું કામ જે છે એ વિભાજિત થશે તો લોડ ઘટશે અને જે છે એ ઝડપ વધશે. જે કામ 50 લોકો કરતા હતા એને જે છે હવે 500 લોકો કરશે, જેનાથી પરિણામ 30 દિવસમાં આપવું શક્ય બનશે. સાથે સાથે ઘણા પ્રોફેસરો પેપર ચેકિંગથી બચતા હતા, જેના કારણે જૂજ અધ્યાપકો પર ભારણ વધતું અને રિઝલ્ટ જે છે એ લેટ થતું હતું. હવે ન્યૂ એજ્યુકેશન પોલિસી હેઠળ દરેક જવાબદારી નક્કી થશે તેવું યુનિવર્સિટીના સૂત્રોએ જે છે એ જણાવવામાં આવ્યું છે. તો યુનિવર્સિટી દ્વારા જે છે એ માર્ચ 2026 પછી જે પણ પરીક્ષાઓ જે છે એ લેવામાં આવશે એનું પરિણામ જે છે એ હવે માત્ર ને માત્ર 30 દિવસની અંદર જે છે એ જાહેર કરી દેવામાં આવશે. તો હવે તમે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની અંદર અભ્યાસ કરતા હોય તો તમારે જે છે એ ચિંતા કરવાની જરૂર નથી. જે પ્રમાણે યુનિવર્સિટીની છાપ ખરાબ છે કે પરિણામ જે છે એ બહુ જ મોડા આપે છે, તો હવે જે છે એવું થશે નહીં. તમે જે પણ પરીક્ષા આપશો એના 30 દિવસ પછી તમારું પરિણામ જે છે એ જાહેર કરી દેવામાં આવશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.